ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 8માં આપણે અગાઉ માનવના સામાન્ય રોગોમાં વાયરસ અને બેક્ટેરિયાથી થતા રોગો વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે મેલેરિયા કે જે પ્રજીવથી થતો રોગ છે એના વિશે સવિસ્તૃત આકૃતિસહ આપણે વિશેષ માહિતી મેળવવાની છે. સૌથી પહેલાં તો મેલેરિયાથી તમે બધા પરિચિત જ છો. મેલેરિયા જે છે એ મેલેરિયાનો રોગ જે છે એ કદાચ આપણે પણ એમાં સપડાયેલા હશું અને ઘણા બધા વિસ્તારોમાં ખાસ કરીને ચોમાસાની સિઝન કેવી કોઈ હોય તો એવા સમયમાં આપણે બધા જાણીએ છીએ કે મેલેરિયા અને ડેન્ગ્યુ વગેરે જેવા રોગો એ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો માનવમાં કેટલાક એવા પણ રોગો છે કે જે રોગો પ્રજીવ દ્વારા થતા હોય, જે પૈકીનો એક રોગ જે છે જેનું નામ છે મેલેરિયા. આ જે મેલેરિયા જે છે એ મેલેરિયા રોગ એ કયા પ્રજીવ દ્વારા થશે, કયા સૂક્ષ્મજીવ દ્વારા થશે? તો મેલેરિયા રોગ માટે જવાબદાર રોગકારક પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ એક પ્રજીવ છે મિત્રો. આ પ્લાઝ્મોડિયમ જે છે, પ્લાઝ્મોડિયમ એ પ્રજાતિનું નામ છે, જીનસનું નામ છે. આ પ્લાઝ્મોડિયમની 3 સ્પીસીસ છે. એક પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયમ. 3 પ્રકારના પ્લાઝ્મોડિયમ હોય: પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયમ. એમાં જે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ જે છે એ આને આપણે સામાન્ય રીતે સામાન્ય મેલેરિયા તરીકે ઓળખીએ છીએ, અને પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ જે છે જેને આપણે ઝેરી મેલેરિયા તરીકે ઓળખીએ છીએ. કેટલાકને ઝેરી મેલેરિયા થતો હોય તો એની અંદર કયો પ્રજીવ હોય? પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ હોય. અને સામાન્ય મેલેરિયા છે, ઝેરી મેલેરિયા નથી તો સામાન્યમાં કયો છે? તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ પ્રકારનો એ તમને પ્રજીવ એ આપણા શરીરમાં પ્રવેશેલો હશે. સામાન્ય સ્થિતિમાં મિત્રો જો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ આપણા શરીરમાં પ્રવેશ્યો હોય તો 48 કલાક એ આપણને ઠંડી લાગતી હોય છે કન્ટિન્યુઅસ. ફેલ્સીપેરમ જો પ્રવેશ્યો હોય તો ફેલ્સીપેરમની અંદર એ ઝેરી મેલેરિયા છે, એ ઝેરી મેલેરિયાની અંદર આપણને લગભગ 96 કલાકે ઠંડી લાગશે, 96 કલાક. અને જો મેલેરિયમ હોય તો એમાં 72 કલાક સુધી એ આપણને ઠંડી લાગવાનું શરૂ થતું હોય. એટલા સમયમાં એ ઝડપી આપણા ઉપર હાવી થઈ જતા હોય અને એ ફટાફટ આપણા શરીરમાં પ્રવેશી અને એ રક્તકણને ડિસ્ટ્રોય કરતા હોય છે. જેટલો રક્તકણને ડિસ્ટ્રોય કરવાની ઝડપ વધુ, જેટલો દર વધુ, એટલે કે સૌથી ઓછો દર વાઇવેક્સનો છે, પછી એનાથી વધારે દર મેલેરિયમનો છે, અને સૌથી વધારે ઝડપી રક્તકણો તોડવાનો દર એ ફેલ્સીપેરમનો છે, જેમાં આપણને ખૂબ જ વધારે ઠંડી લાગતી હોય છે. પરંતુ આ જે પ્લાઝ્મોડિયમ નામના જે પ્રજીવ જે છે એ કઈ રીતે આપણા શરીરમાં પ્રવેશે, આપણા શરીરમાં કેવા પ્રકારનું જીવન પસાર કરે, કોના દ્વારા પ્રવેશે, એટલે એના વાહક કોણ છે, અને આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ કે ભાઈ આ પદ્ધતિથી એ આપણને અસર કરે છે, તો એની સાવચેતી રાખવા માટે કે એના માટે આપણે શું કરી શકીએ એની આપણે કાળજી લેવી પડશે. તો સૌથી પહેલાં તો રોગકારક પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ આ જે પ્રજીવ જે છે પ્લાઝ્મોડિયમ એ 2 પ્રકારના યજમાનમાં, કેટલા યજમાનમાં? 2 પ્રકારના યજમાનમાં પ્લાઝ્મોડિયમ જે છે પોતાનું જીવન ચક્ર એ 2 યજમાનમાં પૂર્ણ કરશે. પ્લાઝ્મોડિયમ એ પોતાનું જીવન ચક્ર એ 2 યજમાનમાં
પૂર્ણ કરે છે. નંબર 1, પહેલો એનો યજમાન જે છે એ પ્રથમ યજમાન એ માનવ છે અને બીજો યજમાન જે છે એ માદા એનોફિલિસ મચ્છર છે. પહેલો યજમાન માનવ અને બીજો યજમાન જે છે એ માદા એનોફિલિસ મચ્છર છે. મિત્રો, આપણને જ્યારે મચ્છર કરડતો હોય અને આપણા શરીરમાં જે પ્લાઝેરિયમ નામના પરજીવીને આપણા શરીરમાં મૂકવાનો જે પ્રયત્ન કરતો હોય એ માદા એનોફિલિસ મચ્છર એટલે નર કરડે તો આપણને મેલેરિયા નથી થતો, પરંતુ જો માદા કરડે તો આપણને મેલેરિયા થતો હોય છે. એનો મતલબ એમ થયો કે આ જે છે એ પોતે રોગ વાહક થયા. માદા એનોફિલિસ મચ્છર એ પોતે શું થયા? રોગના વાહક થયા. કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ચેપ લગાડવાનું કાર્ય એ કોણ કરશે? તો એ આ માદા એનોફિલિસ મચ્છર કરશે. માનવની અંદર પહેલા યજમાનની આપણે પ્રથમ યજમાનની વાત કરીએ તો માનવમાં જ્યારે સૌ પ્રથમ પ્લાઝ્મોડિયમ પોતાના જીવનચક્રની શરૂઆત કરે તો માનવમાં તેનું જીવનચક્ર એ 3 તબક્કામાં પૂર્ણ થાય છે. માનવમાં પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. એ 3 તબક્કા કયા? તો ધ્યાનમાં રાખશો. પ્રથમ યજમાન માનવ અને પ્રથમ યજમાન માનવની અંદર એનું જીવનચક્ર એ 3 તબક્કામાં પૂર્ણ થાય. એ પ્રથમ યજમાનમાં ધ્યાનમાં રાખજો, માનવ એ કેવા યજમાન છે? પ્રથમ યજમાન. મેલેરિયાનું જીવનચક્રની શરૂઆત થાય તો પ્રથમ યજમાન કોણ છે? માનવ. અને દ્વિતીય ક્રમના અથવા તો બીજા ક્રમના યજમાન કોણ છે? તો એ માદા એનોફિલિસ મચ્છર. બંનેની અંદર થઈ અને પ્લાઝ્મોડિયમ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. તો તમને સાહેબ કઈ રીતે? તો આપણે આખો પોઈન્ટ પૂરો કરશું એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. અહીંયા 3 તબક્કા કયા? તો પહેલો તબક્કો પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર. ઇરિથ્રોસાઇટ્સ ધ્યાનમાં રાખજો. ઇરિથ્રોસાઇટ્સ એટલે શું? બરાબર મગજમાં ક્લિયર કરજો. કોઈ બી જગ્યાએ અહીંયા ઇરિથ્રોસાઇટ્સ શબ્દ આવે, ઇરિથ્રોસાઇટ્સનો મતલબ થાય રક્તકણ. આપણા શરીરમાં રુધિરમાં રહેલા કોષો રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, એમાં રક્તકણને ઇંગ્લિશમાં કહેવાય ઇરિથ્રોસાઇટ્સ. એટલે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર. સેકન્ડ નંબરનો જે તબક્કો જે છે કે જેને કહેવાશે એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર. અને જે ત્રીજો તબક્કો છે મિત્રો એને કહીશું આપણે એન્ડો ઇરિથ્રોસાઇટ્રિક એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર. હવે એન્ડો એટલે અંદરનો, રક્તકણની અંદર. એટલે આ તબક્કો જે છે એ તબક્કો એ રક્તકણમાં થશે. રક્તકણમાં થાય. રક્તકણની અંદર એ જે છે એ આ તબક્કો ચાલશે. એન્ડોનો મતલબ થાય અંદરનો. એન્ડો જે છે એની પહેલાનો જે તબક્કો છે એક્ઝો. એક્ઝો એટલે બહારનું. આપણે કહીએ છીએ એક્ઝિટ. તો એક્ઝો એટલે બહારનું. આ તબક્કો એ રક્તકણની બહારની બાજુએ થાય. રક્તકણની બહારની બાજુ થશે. અને આ એ શરૂઆતનો તબક્કો છે. પ્રી નામ આપ્યું છે શરૂઆતનું. શરૂઆત આ તબક્કાથી થાય, પણ આ પણ તબક્કો રક્તકણની બહાર થશે. એટલે આ 2 તબક્કા જે છે એ બંને તબક્કા રક્તકણની બહાર થાય. રક્તકણની બહાર થાય.
આ બે તબક્કા રક્તકણની બહાર થશે અને આ તબક્કો જે છે મિત્રો એ રક્તકણમાં થશે. તો આપણે સૌથી પહેલાં આપણે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર વિશેની આપણે માહિતી મેળવીએ. એમાં સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર. આકૃતિ સહ આપણે સમજવાનું છે. પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર. આ જે ચક્ર જે છે મિત્રો એમાં શું થશે તો જ્યારે પણ આપણને માદા મચ્છર એ કરડે તો માદા મચ્છરની લાર જે છે, માદા મચ્છર જે છે એ આપણને જ્યારે ડંખ મારે, નાની ચાંચ એના મુખાંગો દ્વારા, એક લાંબી ચાંચ હોય છે એની આપણે ચાંચ કહીએ છીએ, હકીકતમાં એનું મુખાંગ છે. પરંતુ અને તમે એ પણ ખ્યાલ હશે કે જુદા જુદા મચ્છરોના મુખાંગોનું કદ, એ જે ડંખ મારવા જે છે મુખાંગ, એનું કદ જે છે એ પણ કેવું હોય તો એ જુદું જુદું હોય, એની લંબાઈ હોય એ જુદી જુદી હોય. એડિસ ઇજિપ્તીની જુદી હોય, માદા એનોફિલિસ મચ્છરની જુદી હોય. તો જુદા જુદા પ્રકારના મચ્છરોની ચાંચની લંબાઈ જે છે એ જુદી જુદી હોય છે. એટલા માટે એના વાહકો પણ જુદા જુદા હોય છે અને એમાં રોગકારકો પણ જુદા જુદા હોય છે. જુદી જુદી પદ્ધતિથી એ આપણો રોગ લાગુ પાડતા હોય છે. જ્યારે આપણને માદા મચ્છર કરડે તો માદા મચ્છર કરડવાથી આપણે એના તબક્કા જોઈએ. માદા મચ્છર કરડવાથી, એમ શબ્દ આપણે વાપરીએ છીએ, ડંખ મારે, તેની લાળ એ આપણા રુધિરમાં, માદા મચ્છર કરડવાથી તેની લાળ જે છે એ લાળ આપણા રુધિરમાં પ્રવેશે. માદા મચ્છર કરવાથી તેની લાળ જે છે એ લાળ એ આપણા શરીરમાં પ્રવેશશે. સમજજો. દાખલા તરીકે એક નાનું સરખું આપણે ભાગ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હું ખાલી એક મામૂલી આકૃતિ દોરું છું. બહુ આપણે કંઈ, દાખલા તરીકે આ માનવ છે, સમજજો. એમાં ખાલી ઉપરનો જ ભાગ બતાવીએ. ચાલો, જો મચ્છર કરડે, દાખલા તરીકે માદા મચ્છર જે છે, માદા મચ્છર એમને કરડે, સમજી લો આ માદા મચ્છર જે છે એ માદા મચ્છર જો એ કરડે તો માદા મચ્છર કરડવાથી, માદા એનોફિલિસ મચ્છર કરડવાથી એની જે ચાંચ જે છે, એના મુખાંગો છે, એની આસપાસ લાળ ગ્રંથિ હોય. એ લાળ ગ્રંથિ જે છે એ લાળ ગ્રંથિમાંથી એ લાળ રસ જે છે એ લાળ રસના મિત્રો એ શું કરશે તો એ લાળ રસ જે છે, લાળ રસને એ આપણા શરીરમાં, એ આપણા શરીરની અંદર પોતે શું કરશે તો એ મુક્ત કરશે. અને એ જે લાળ રસ જે છે એ લાળ રસ એ રુધિર દ્વારા એ આપણા શરીરમાં જે યકૃત જે છે, આ યકૃત, અહીંયાથી સમજી લો કે અહીંયાથી કોઈ રુધિરવાહિની વાયા ફરતી ફરતી યકૃતમાં જ્યારે આવે તો એમાં રહેલો જે લાળ રસ જે છે એ લાળ રસની અંદર એક વિશેષ પ્રકારની પ્લાઝ્મોડિયમની અવસ્થા હોય છે જેનું નામ છે સ્પોરોઝોઇટ. કઈ અવસ્થા છે? સ્પોરોઝોઇટ. સ્પોરોઝોઇટ નામની જે અવસ્થા ધરાવતું પ્લાઝ્મોડિયમ જે છે એ મચ્છરની લાળ ગ્રંથિના લાળ રસમાં હોય. જ્યારે આપણને ડંખ મારે ત્યારે એ રુધિર દ્વારા એ આપણા શરીરમાં પ્રવેશે. લગભગ લાળમાં રહેલ સ્પોરોઝોઇટ એ રુધિરમાં પ્રવેશતો હોય. જમા રાખજો. એટલે મેં લાળ આપણા શરીરમાં પ્રવેશે અને લાળમાં રહેલ સ્પોરોઝોઇટ એ રુધિરમાં પ્રવેશે. મિત્રો, આ સ્પોરોઝોઇટ છે, સ્પોરોઝોઇટ એ પ્લાઝ્મોડિયમની ત્રાક આકારની રચના ધરાવતું
ત્રાક આકારની રચના ધરાવતો ભાગ છે. કેવી રચના? ત્રાક આકારનો. કઈ રીતે આપણે જોઈએ છીએ. અને આ લાર્મરલ સ્પોરોઝોઇટ એ રુધિરમાં પ્રવેશ્યા બાદ અંદાજિત એવું કહેવાય છે કે 30 મિનિટ સુધી, અંદાજિત 30 મિનિટ સુધી રુધિરમાં એ પરિભ્રમણ કરશે. આ સ્પોરોઝોઇટ એ અંદાજિત 30 મિનિટ સુધી એ રુધિરમાં પરિભ્રમણ કરશે. ત્યારબાદ યકૃતમાં પ્રવેશે. તરત જ નહીં પ્રવેશે. અને યકૃતમાં એને પોષણ મેળવવા માટે, યકૃતમાં જવાનું કારણ શું? ત્યાંથી વધુમાં વધુ પોતે પોષણ મેળવી શકે, કારણ કે આપણા યકૃતમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય. એટલા માટે એ સ્પોરોઝોઇટ 30 મિનિટ સુધી ભ્રમણ કરશે. રુધિરમાંથી સ્પોરોઝોઇટ એના પછીનું સ્ટેપ, 30 મિનિટ સુધી પરિભ્રમણ કર્યા પછી રુધિરમાંથી સ્પોરોઝોઇટ એ 30 મિનિટ બાદ યકૃતમાં પ્રવેશે છે. તો જ્યારે યકૃતમાં પ્રવેશે ત્યારે સમજી લો કે આ આપણે દોરીએ છીએ તે યકૃત કોષ છે. આ એક યકૃત કોષ, બીજો યકૃત કોષ, આ ત્રીજો યકૃત કોષ અને આ ચોથો યકૃત કોષ. આપણે યકૃતના કોષો દોર્યા. અહીંયા 4 બતાવ્યા છે. વાસ્તવમાં એકનો એક છે, પણ એકની અંદર બધી અવસ્થાઓ ચાલતી હોય છે, એ સમજાવીએ છીએ. સ્પોરોઝોઇટ છે. સ્પોરોઝોઇટ એ ત્રાક આકારનું હોય મિત્રો. આ ત્રાક આકાર. સ્પોરોઝોઇટ કેવા આકારના હોય? ત્રાક આકારનો. ત્રાક આકાર હોય એટલે બંને છેડેથી અણીદાર, વચ્ચેથી પહોળા. આ ત્રાક આકારનો જે સ્પોરોઝોઇટ જે છે એ સ્પોરોઝોઇટ એ ધીમે રહીને એ શામાં પ્રવેશ છે? તો એ યકૃત કોષ જે છે એ યકૃત કોષમાં પ્રવેશે. આ જે કોષ જે છે જેને આપણે શું કહીશું? યકૃત કોષ. જેની અંદર મિત્રો પહેલાં કોષ રસ વગેરે હોય અહીંયા બતાવીએ આપણે, પરંતુ સ્પોરોઝોઇટ જ્યારે અંદર પ્રવેશે અને પોષણ મેળવવાની શરૂઆત કરી, મેં ડોટેડ રેખાઓ એટલા માટે બતાવી છે કારણ કે પોષણ મેળવીને યકૃત કોષનો નાશ કરી દે છે. એટલા માટે પહેલેથી જ એ પાછળથી ડોટેડ ન બતાવી શકીએ. પહેલાંથી મેં ડોટેડ એટલા માટે બતાવ્યું કે એ પાછળથી પોતે શું કરશે? તો એનું જે કોષમાં પ્રવેશે, કોષમાંથી પોષણ મેળવી લેશે. એટલી હદે પોષણ મેળવી લેશે એ કોષો શું થઈ જશે? નાશ થઈ જશે. સ્પોરોઝોઇટ એ સૌથી પહેલાં જ્યારે મચ્છર આપણને કરડે એટલે મચ્છર જે છે, મચ્છરમાં લાળ ગ્રંથિમાં રહે લાળ રસ એ આપણા રુધિરમાં જાય. આ રુધિરમાં લાળ રસ દ્વારા આપણા શરીરમાં સ્પોરોઝોઇટ એક પ્રજીવત છે. પ્રજીવની એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કે પ્લાઝ્મોડિયમની એક અવસ્થા છે. એ પ્લાઝ્મોડિયમ નામના જીવાણુની આ અવસ્થા ધરાવતી રચના એ જ્યારે આપણા શરીરમાં પ્રવેશે લાળ દ્વારા, તો લગભગ અડધો કલાક સુધી એટલે કે 30 મિનિટ સુધી એ આપણા શરીરમાં એ પોતે શું થશે? તો એ ફર્યા કરશે, પરિભ્રમણ કર્યા કરશે. અને ચોક્કસ પછી સમય બાદ એ પોતે યકૃતની અંદર પોષણ મેળવવા માટે અંદર પ્રવેશશે. જેવું યકૃતમાં પ્રવેશે ત્યારે એ યકૃતમાંથી પોષણ મેળવવાની શરૂઆત કરશે. એટલે કે રુધિરમાંથી સ્પોરોઝોઇટ એ યકૃત કોષમાં પ્રવેશી ગયા. આટલા સુધી આપણે ચર્ચા કરી દીધી. હવે યકૃત કોષમાંથી આ સ્પોરોઝોઇટ એ પોતે પોષણ મેળવશે અને પોષણ મેળવી અને પોતે એક ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે. પોષણ મેળવશે અને ત્રાકાકાર સ્વરૂપમાંથી પોતે કેવું સ્વરૂપ ધારણ કરશે? ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે. મિત્રો, મેં અહીંયા અંદર પ્રવેશતો એક જ સ્પોરોઝોઇટ બતાવ્યો છે. આવા હજારો સ્પોરોઝોઇટ અંદર પ્રવેશી શકે, પણ એકમાં જે પ્રોસેસ આપણે જોઈશું એ બધામાં થશે. એટલા માટે બધા જ આપણે અહીંયા ઘણા બધા બતાવતા નથી, કારણ કે આકૃતિની જટિલતા ન વધી જાય માટે. તો જ્યારે સ્પોરોઝોઇટ એ યકૃત કોષમાં પ્રવેશ્યો, યકૃત કોષમાં તે પોષણ મેળવશે અને પોષણ મેળવી અને એક ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે. આ ગોળાકાર સ્વરૂપને આપણે કહીશું ક્રિપ્ટોસાઇઝોન્ટ. ધ્યાનમાં રાખજો, અહીંયા શબ્દો કેટલાક અટપટા હશે,
ઝૂલોજીની અંદર કેટલાક શબ્દો અટપટા હોય જેને કહીશું આપણે ક્રિપ્ટોસાઇઝોન્ટ. ક્રિપ્ટોસાઇઝોન્ટ એટલે શું? તો પ્લાઝ્મોડિયમની સ્પોરોઝોઇટ અવસ્થા રુધિરમાંથી યકૃત કોષમાં પ્રવેશી પોષણ મેળવીને જે ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે જેને આપણે કહીશું ક્રિપ્ટોસાઇઝોન્ટ તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા આપણે નીચે લખીએ તે એટલે કોણ? સ્પોરોઝોઇટ. યકૃત કોષમાંથી પોષણ મેળવી તે યકૃત કોષમાંથી પોષણ મેળવી અને જે કોષમાંથી પોષણ મેળવશે કોષનો નાશ થઈ જશે એટલી હદે એમાંથી પોષણ મેળવશે. યકૃત કોષમાંથી ખોરાક મેળવી તે એટલે કોણ? સ્પોરોઝોઇટ. ખોરાક મેળવી અને ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે અને ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. આ જે ગોળાકાર સ્વરૂપ જે છે મિત્રો ને ક્રિપ્ટોસાઇઝોન્ટ શું કહીશું આપણે એને? ક્રિપ્ટોસાઇઝોન્ટ કહે છે. આવું ગોળાકાર સ્વરૂપને આપણે શું કહીશું? ક્રિપ્ટોસાઇઝોન્ટ. નામ લખીને યાદ કરશો. ક્રિપ્ટોસાઇઝોન્ટ તરીકે આપણે એને ઓળખીશું. આ ક્રિપ્ટોસાઇઝોન્ટ હવે પોતે અલિંગી પ્રજનન કરશે. પોતે કેવું પ્રજનન કરશે? અલિંગી પ્રજનન. મિત્રો આ બીજો કોષ નથી, ધ્યાનમાં રાખજો. આ કોષની અંદર જ્યારે સ્પોરોઝોઇટ પ્રવેશે અને પછી જે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે તો આ કોષમાં ગોળાકાર સ્વરૂપ કેવું દેખાય એવું મેં અહીંયા બતાવ્યું છે. અહીંયા 4 કોષ છે એટલે 4 કોષની વાત નથી. આપણે જેમ કોઈ માનવની વૃદ્ધિનો આપણે જો આકૃતિ જોઈએ, એક નાનું બાળક બતાવ્યું હોય, પછી એનાથી થોડી હાઈટ વધારે બતાવી હોય, એનાથી હાઈટ ઊંચાઈમાં બતાવ્યું હોય કે ભાઈ પુખ્ત વ્યક્તિ એ આવો દેખાય. તેમાં 5 થી 6 ફોટોગ્રાફ્સ હોય તો 6 વ્યક્તિ ના થયા, પણ એક જ વ્યક્તિમાં થતી ફેરફારની અવસ્થા દર્શાવતી આકૃતિ થઈ અથવા તો ચાર્જ થયો. તો જે રીતે આપણે એમાં જોઈએ વ્યક્તિ એક જ છે પણ એમાં ક્રમશઃ જ્યારે એની ઊંચાઈ વધે તો કેવા પ્રકારે એ જોઈ શકાય, એમાં કેવા કેવા ફેરફારો થાય એનો તો તમે કોઈ ફોટોગ્રાફ જોયો હોય તેમાં 5 થી 6 કે 7 વ્યક્તિ બતાવતા હોય છે, પરંતુ 7 વ્યક્તિ નથી, એક જ વ્યક્તિમાં થતા ફેરફારો છે. એમ અહીંયા કોઈ 4 કોષ નથી દોર્યા, એક જ કોષની અંદર સ્પોરોઝોઇટ પ્રવેશે અને એમાં જે ફેરફાર થાય કે ભાઈ આ અહીંયા ગોળાકાર સ્વરૂપ ધારણ કરે તો હું અહીંયા આ ભૂસી નાખું અને ત્યાં ગોળાકાર બતાવું તો તમને આગળનું સ્ટેજ યાદ રહે નહીં. માટે આપણે આ રીતે બતાવીએ છીએ કે આ અંદર પ્રવેશ્યા પછી એને ખોરાક ગ્રહણ કર્યો. જેમ જેમ ખોરાક ગ્રહણ કરશે તેમ તેમ એનું કદ વધશે અને આકાર પણ બદલાશે. તો એ જે ગોળાકાર સ્વરૂપ ધારણ કર્યું જેને આપણે કહીશું ક્રિપ્ટોસાઇઝોન્ટ. અને ત્યારબાદ આ ક્રિપ્ટોસાઇઝોન્ટ ધરાવતી અવસ્થા એ પોતાની સંખ્યા વધારવા માટે પોતે અલિંગી પ્રકારનું પ્રજનન કરશે જેને આપણે સાઇઝોગોની તરીકે ઓળખીશું. અલિંગી પ્રજનન કરશે, જે અલિંગી પ્રજનન બહુભાજન દ્વારા કરશે. બહુભાજન તમે શીખી ગયા છો, આપણે ચેપ્ટરમાં મેં લઈ લીધું અગાઉના ચેપ્ટરમાં. અમીબામાં બહુભાજન યાદ કરો. કોષ કેન્દ્રનું વિભાજન થાય પરંતુ કોષ રસનું વિભાજન થાય નહીં. અમીબા પણ પ્રજીવ સમુદાયનું પ્રાણી, આ પણ પ્રજીવ સમુદાયનું પ્રાણી. તો આના કોષ કેન્દ્રનું વિભાજન થશે પરંતુ કોષ રસનું વિભાજન થશે નહીં. અને એવું કહેવાય છે કે અંદાજિત 1000 જેટલા કોષ કેન્દ્ર બનશે. અંદાજિત 1000 જેટલા કોષ કેન્દ્રો બનશે અને 1000 જેટલા કોષ કેન્દ્રો ધરાવતી એક મોટી એક રચના અસ્તિત્વમાં આવશે. અનેક કોષ કેન્દ્ર તેની ફરતે શું વીંટળાયેલો છે? કોષ રસ વીંટળાયેલો છે. આવી 1000 કોષ કેન્દ્રો ધરાવતી બહુ કોષ કેન્દ્રીય એક રચના અસ્તિત્વમાં આવશે જેને આપણે કહીશું સાઇઝોગોની. આને શું કહેવામાં આવશે મિત્રો? સાઇઝોગોની. સાઇઝોગોની એ શું છે? તો ક્રિપ્ટોસાઇઝોન્ટ દ્વારા અલિંગી પ્રજનનવાળી એક અવસ્થા કે જેની અંદર આશરે 1000 જેટલા કોષ કેન્દ્રો હશે. અંદાજિત કહીએ છીએ આપણે 1000 જેટલા કોષ કેન્દ્રો હશે એટલે બહુભાજનની ક્રિયા થઈ. એટલે જે ક્રિપ્ટોસાઇઝોન્ટ હતું ગોળાકાર સ્વરૂપ ક્રિપ્ટોસાઇઝોન્ટ એમને શું કર્યું? તો અલિંગી પ્રજનન કર્યું. ભાઈ અલિંગી પ્રજનનમાં ભાઈ કયા પ્રકારનું અલિંગી પ્રજનન કર્યું? તો બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કર્યું. કેવા પ્રકારનું અલિંગી પ્રજનન કર્યું? બહુભાજન.
કેટલા કોષ કેન્દ્રો બનાવ્યા? 1000 જેટલા કોષ કેન્દ્રો બનાવ્યા. આ અવસ્થાને આપણે શું કહીશું? આ અવસ્થાને સાયઝોગોની તરીકે આપણે ઓળખીશું. આ અવસ્થાને સાયઝોગોની કહે છે, જેમાં આશરે 1000 જેટલા કોષ કેન્દ્રો હોય છે. જેમાં આશરે 1000 જેટલા કોષ કેન્દ્રો હોય છે. ક્રિપ્ટોસાયઝોન છે. ક્રિપ્ટોસાયઝોન એ બહુભાજન પ્રકારે અલિંગી પ્રજનન કરશે. 1000 કોષ કેન્દ્રો ધરાવતી અવસ્થા હજી 1000 કોષ કેન્દ્રો સાથે કનેક્ટેડ છે, છૂટા પડ્યા નથી. જેમાં સાયઝોગોનીમાં શું છે? તો કોષ કેન્દ્ર અને તેની ફરતે વીંટળાયેલો કોષરસ. સાયઝોગોની વાળી અવસ્થા છે એમાં શું છે? તો એની અંદર તેમાં શું છે? તો કોષ કેન્દ્ર પ્લસ તેની ફરતે વીંટળાયેલ કોષ રસ ધરાવતી અવસ્થા. પણ કોષ કેન્દ્રો કેટલા છે? તો આશરે 1000 જેટલા કોષ કેન્દ્રો ધરાવતી અવસ્થા જોવા મળશે. અને આ પ્રકારની અવસ્થાને આપણે મિત્રો કહીશું સાયઝોગોની તરીકે આપણે એને ઓળખીશું. હવે શું થશે મિત્રો? આ જે સાયઝોગોની ધરાવતી રચના જે હતી, જેમાં 1000 કોષ કેન્દ્રો હતા, એ દરેક રચના એ છૂટી પડશે. છૂટી પડી. જેમ અમીબાની અંદર શું થતું હતું? તો એ જ્યારે પોતે કોષ્ઠણ સ્વરૂપ બહુભાજનમાં આમ તો કોષ્ઠણ ના હોય, પણ જ્યારે અમીબામાં બહુભાજન થતું ત્યારે જ્યારે પોતે અનેક કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવતા અસમ વિભાજન પ્રકારનું સંવિભાજન થતું એમાં, અને પછી બહારની કોષસ તૂટતું, એમાંથી નાના 12 અમીબા એ બહાર તરફ મુક્ત થતા. એ રીતે આમાંથી પણ પ્લાઝ્મોડિયમની અંદર પણ આ સાયઝોગોની પ્રકારની જે રચના જે છે એ તૂટશે. બહારનું કોષરસ સ્તર તૂટશે. એમાં જેટલા પણ કોષ કેન્દ્રો જે છે એ કોષ કેન્દ્રો એ મુક્ત થશે. અને તેની ફરતે રહેલો કોષરસ જે છે એનો આકાર કંઈક આ રીતે હશે. આ રીતે રચના ધરાવતી દરેક રચના એ મુક્ત થશે. આ રીતે જેનો એક છોડો અણીદાર અને બીજો છોડો સહેજ ફૂલેલો હશે. આવી રચના ધરાવતી રચના મુક્ત થશે. આવી જે રચના જે છે મિત્રો, જેને દરેક ભાગ છૂટો પડી ગયો, તો અહીંયા 1000 કોષ કેન્દ્રો બન્યા હતા. તો આવી કેટલી રચના બનશે? 1000 જેટલી યકૃત કોષની અંદર, જેને કહેવાશે ક્રિપ્ટોમેરોઝોઇટ. શું કહીશું આપણે એને? આવી રચનાને ક્રિપ્ટોમેરોઝોઇટ. સાયઝોગોની જે છે એ સાયઝોગોનીનો કોષ, સાયઝોગોનીનો પ્રત્યેક કોષ એ છૂટો પડે. સાયઝોગોની પ્રત્યેક કોષ એ છૂટા પડે અને સ્વતંત્ર બને. આ અવસ્થાને આવી સ્વતંત્ર એકકોષીય અવસ્થાને ક્રિપ્ટોમેરોઝોઇટ શું કહીશું? ક્રિપ્ટોમેરોઝોઇટ કહે છે. આ ક્રિપ્ટોમેરોઝોઇટ નામની અવસ્થા બને મિત્રો એટલે આપણું પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર પૂરું થાય. આ પહેલું સાયકલ છે. 3 તબક્કા જે વાત કરી એમાં આ પહેલું જે છે જેને આપણે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર તરીકે આપણે એને ઓળખીશું. પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર. સ્પોરોઝોઇટ કે જે લારસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ્યા અને એમાંથી આપણા યકૃત કોષમાં જે ક્રિપ્ટોમેરોઝોઇટ નામક અવસ્થાનું નિર્માણ થાય. એટલે આ એક શરૂઆતની તૈયારી થઈ કે જે હવે પછી એ વધારે પ્રમાણ પોતાની સંખ્યા બનાવશે. પણ આ શરૂઆતની તૈયારી રૂપે જે રક્તકણની બહાર પણ રુધિરમાં ના યકૃત કોષમાં, ધ્યાનમાં રાખજો આ મુજબનો જે પ્રશ્ન પૂછ્યો એ કે કઈ અવસ્થા કઈ જગ્યાએ થાય? પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર એ ક્યાં થશે? રુધિરમાં થશે? ના, યકૃત કોષમાં થશે. આપણે લખ્યું છે અહીંયા રક્તકણની બહાર થાય. પણ રક્તકણની બહાર એ ક્યાં થશે? રક્તકણની બહાર
એટલે યકૃત કોષમાં થશે. આ બંને અવસ્થાઓ મિત્રો યકૃતમાં થાય છે. અને પછી રક્તની અંદર એટલે પછી ફરતી પાછા યકૃત કોષમાંથી એ ચોક્કસ અવસ્થા એ રુધિરમાં આવશે. રુધિરમાંથી પછી એ રક્તકણમાં પ્રવેશશે. એટલે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે. આપણે રક્તની બહાર થાય એમ લખ્યું છે, એનો મતલબ એમ નથી કે રક્તની બહાર એટલે રુધિરમાં. રક્તની બહાર પણ અન્ય અંગમાં, ક્યાં? યકૃત કોષમાં આ બંને અવસ્થા ચાલશે. અને આ રીતે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર જે છે એ આ રીતે એ પૂરું થાય. એકદમ શોર્ટ છે. સૌથી ફરીથી એક વખત રિવિઝનમાં લઈએ, કારણ કે મારી પાસે જગ્યા નથી એટલે બીજી વાર ફરતી પાછું હું પેલી બાજુનું નવું ચક્ર લખવા માટે હું થોડું એક બોર્ડની મારે ત્યાં લૂછી નાખવું પડશે. તો ફરીથી ધ્યાનમાં લેશો કે જ્યારે માદા મચ્છર, કયો માદા મચ્છર? માદા એનોફિલિસ મચ્છર જ્યારે આપણને કરડે ત્યારે એની જે લાળ ગ્રંથિ જે છે, લાળ ગ્રંથિમાં રહેલા રસ, એની અંદર આ સ્પોરોઝોઇટ હોય જ. એ સ્પોરોઝોઇટ નામક અવસ્થા ધરાવતી રચના જે પ્લાઝ્મોડિયમની જે છે એ અવસ્થા એ આપણા શરીરમાં યકૃત કોષમાં પ્રવેશશે. પણ કઈ રીતે? ડાયરેક્ટ નહીં પ્રવેશે. જ્યારે મચ્છર કરડશે તો એ અવસ્થા આપણા રુધિરમાં લગભગ 30 મિનિટ સુધી ફરશે. સીધો સ્પોરોઝોઇટ એ યકૃત કોષમાં પ્રવેશતો નથી. એ સ્થાન ગ્રહણ કરવા માંગે છે કે મારે કઈ જગ્યાએથી પોષણ મેળવવું. તો રિસર્ચમાં એવું આવ્યું છે કે ભાઈ એ સ્પોરોઝોઇટ એ યકૃતમાં જ પ્રવેશતો હોય, કારણ કે ત્યાં આગળ વધુમાં વધુ ખોરાકનો સંગ્રહ થયેલો હોય. યકૃતમાં પ્રવેશીને પોતે ખોરાક મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે ખોરાક મેળવશે એટલે બધું આ કોષરસ વગેરે નાશ પામી જશે મિત્રો, કારણ કે ખોરાક મેળવી લે છે. એટલે યકૃત કોષ નાશ પામશે. મારે મેં ડોટેડ બતાવે છે. યકૃત કોષમાં પ્રવેશશે, ખોરાક ગ્રહણ કરશે, ખોરાક ગ્રહણ કરશે અને ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે, જેને આપણે શું નામ આપ્યું હતું? ક્રિપ્ટોસાઇઝોન્ટ. આ ક્રિપ્ટોસાઇઝોન્ટ એ બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કરશે અને અંદાજિત 1000 કોષ કેન્દ્રો ધરાવતી જે રચના બનાવશે. આવી બહુકોષ કેન્દ્રીય સ્થિતિ ધરાવતી રચના જેને આપણે કહીશું સાઇઝોગોની. સાઇઝોગોની બન્યા બાદ પહેલા કોષ કેન્દ્રો બનશે, પછી કોષરસ વીંટરાશે. દરેક કોષરસ અને દરેક કોષ કેન્દ્ર તેની ફરતે વીંટાળેલો કોષરસ એ છૂટો પડશે, સ્વતંત્ર બનશે. સ્વતંત્ર બનશે એટલે કંઈક આવી રચના દેખાશે. આવા આકાર ધરાવતી રચના જેનું નામ આપ્યું છે ક્રિપ્ટોમેરોઝોઇડ. એટલે કે સ્પોરોઝોઇટમાંથી ક્રિપ્ટોમેરોઝોઇટનું નિર્માણ થવાની ક્રિયાને આપણે કહીશું પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર તરીકે આપણે એને ઓળખીશું. તમે જ્યારે પણ આને સમજો અને લખો તો આટલા સુધી લખ્યા પછી તમારી એક જ પેજની અંદર આ આકૃતિ, એનું વર્ણન, આ બાજુ આકૃતિ, એની નીચે એનું વર્ણન તરત જ યાદ રહેશે. તો મિત્રો આપણે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્રની આ વાત પૂરી કરી. હવે આપણે જોઈએ છીએ બીજા નંબરનો તબક્કો, પ્રી પૂરો થયા પછીનો એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર. એ પણ રક્તની બહાર એટલે કે યકૃત કોષમાં જ થશે. તો જ્યારે પણ આપણે અગાઉ જે ચર્ચા કરીએ પ્રમાણે કે ભાઈ સ્પોરોઝોઇટ એ જ્યારે ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાઈ જાય તો આ ક્રિપ્ટોમેરોઝોઇટ ધરાવતી અવસ્થા મિત્રો યકૃત કોષને તોડશે. અને યકૃત કોષને તોડીને એક યકૃત કોષમાંથી, કારણ કે આપણે જાણીએ છીએ હવે સ્પોરોઝોઇટ અંદર નહીં હોય. સ્પોરોઝોઇટ શામાં ફેરવાઈ ગયા છે? ક્રિપ્ટોમેરોઝોઇટમાં ફેરવાઈ ગયા છે. એટલે જેટલા પણ યકૃત કોષમાં સ્પોરોઝોઇટ પ્રવેશ્યા હતા એમને બધાએ જ પોષણ મેળવીને પોતે કયા સ્વરૂપમાં આવી ગયા છે? બધા જ ક્રિપ્ટોમેરોઝોઇટ નામક સ્વરૂપમાં આવી ગયા છે, ક્રિપ્ટોમેરોઝોઇટ નામક અવસ્થામાં આવી ગયા છે. હવે એ શું કરશે? તો મિત્રો એ યકૃત કોષને તોડશે. અને યકૃત કોષને તોડી અને આ જે ક્રિપ્ટોમેરોઝોઇટ નામની જે અવસ્થા જે છે, દાખલા તરીકે મેં એ આ કોષ દોર્યો, મેં આ જે કોષ જે છે ક્રિપ્ટોમેરોઝોઇટ એ અવસ્થા ધરાવતી રચના જે છે એ બીજા યકૃત કોષમાં, નવા યકૃત કોષમાં પ્રવેશશે. સમજી લો કે એ આ કોઈ યકૃત કોષ, આ એક યકૃત કોષ, આ એને બીજો, જ્યારે એ નવા યકૃત કોષમાં પ્રવેશશે, દાખલા તરીકે એ આ યકૃત કોષમાં પ્રવેશે. કોણ પ્રવેશશે? તો આ કઈ અવસ્થા છે? ક્રિપ્ટોમેરોઝોઇટ નામની અવસ્થા જે છે એ ક્રિપ્ટોમેરોઝોઇટ નામની અવસ્થા યકૃત કોષને તોડીને બહાર નીકળશે, નવા યકૃત કોષમાં દાખલ થાય. એમાં રાખશો ક્રિપ્ટોમેરોઝોઇટ
એ યકૃત કોષને તોડીને બહાર નીકળશે અને નવા યકૃત કોષમાં દાખલ થશે. સમજી લો કે એ આ નવા યકૃત કોષમાં દાખલ થયો. આ નવું યકૃત કોષ જે છે જેની અંદર શું દાખલ થયું તો એ આ ક્રિપ્ટોમેરોઝોઇટ. ક્રિપ્ટોમેરોઝોઇટ જ્યારે નવા યકૃત કોષમાં દાખલ થાય ત્યારે એ નવા યકૃત કોષમાં દાખલ થયા બાદ એ નવા યકૃત કોષમાંથી જેમ અહીંયા સ્પોરોઝોઇટ આમાં યકૃત કોષમાંથી શું કરતું હતું પોષણ મેળવતું હતું એ જ રીતે અહીંયા પોષણ મેળવશે. એટલે ઓલરેડી મેં પહેલેથી જ પોષણ મેળવી સમજી લો. એટલે હું અહીંયા પહેલો કોષ જે છે એ પહેલો કોષ હું અહીંયા સંપૂર્ણપણે આમાં કોષરસવાળો અને એવું બતાવું કારણ કે હજી ભરપૂર છે. પછી જેમ જેમ પોષણમાં શરૂઆત કરશે તેમ તેમ કોષ નાશ પામશે. એ જ રીતે અહીંયા પણ પહેલો કોષ જે છે એ કોષ કેન્દ્ર અને કોષરસથી ભરપૂર હશે. એની અંદર આ ક્રિપ્ટોમેરોઝોઇટ નામક અવસ્થા અંદર પ્રવેશી પ્રજીવત છે પોતે પ્રજીવનું એક સ્વરૂપ છે એ પણ અંદર પ્રવેશી અને પોતે યકૃતમાંથી ખોરાક ગ્રહણ કરશે અને ખોરાક ગ્રહણ કરી પોતે ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે. ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે અને જે ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે એ ગોળાકાર સ્વરૂપ આના જેવું જ થયું મિત્રો. અહીંયા પણ ક્રિપ્ટોસાયઝોન્ટ જ કહેવાય પણ હું અહીંયા પણ ક્રિપ્ટોસાયઝોન્ટ નામ આપું અહીંયા પણ ક્રિપ્ટોસાયઝોન્ટ નામ આપું તો તમને ખબર ના પડે. પરંતુ તમે જુઓ આ 3 તબક્કા છે. એમાં પહેલો પ્રી છે, વચ્ચેનો મધ્યસ્થી જે છે એક્ઝો છે અને છેલ્લો છે કયો છે એન્ડો છે. તો માનવની અંદર 3 તબક્કા પૈકી આ વચ્ચેનો છે મધ્યસ્થ. આ મધ્યસ્થ તબક્કો છે મિત્રો. આ મધ્યસ્થ તબક્કો જે છે એ મધ્યસ્થ તબક્કામાં મધ્યસ્થ માટે શબ્દ આપણે વાપરશું મેટા. મેટા શબ્દ મધ્યસ્થ માટે પણ વપરાય. એટલા માટે અહીંયા આ જે રચના જે બની એ રચના આપણે નામ આપશું મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ. શું નામ આપશું મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ. એટલે કે ક્રિપ્ટોમેરોઝોઇટ નવા યકૃત કોષમાં દાખલ થાય તે યકૃત કોષમાંથી પોષણ મેળવી તે એટલે કોણ ક્રિપ્ટોમેરોઝોઇટ તે યકૃત કોષમાંથી તમે જોઈ શકો યકૃત કોષમાંથી પોષણ મેળવી અને પોતે કેવું સ્વરૂપ ધારણ કરશે ગોળાકાર સ્વરૂપ. તે યકૃત કોષમાંથી પોષણ મેળવી ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. તે યકૃત કોષમાંથી પોષણ મેળવી ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. આ જે ગોળાકાર સ્વરૂપ જે છે આ ગોળાકાર સ્વરૂપને મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ શું કહીશું આપણે એને મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ. મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ નામ યાદ રાખજો મિત્રો બહુ અટપટા છે લખીને તૈયાર કરવું પડશે. આ ગોળાકાર સ્વરૂપને મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ કહે છે. અટપટા છે પણ ઇમ્પોસિબલ નથી ને કંઈ એવું નથી કે યાદ ન રહે. એક નામ બધા યાદ રહી જશે પછી વચમાં બધી જગ્યાએ મેટા મેટા શબ્દ વાપરવાનો છે. આ તો ક્રિપ્ટોમેરોઝોઇટ અંદર પ્રવેશ્યા પોષણ મેળવ્યું ગોળાકાર સ્વરૂપ ધારણ કર્યું. આ ગોળાકાર સ્વરૂપ આપણે શું કહીશું મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ. આ મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ જેમ આ ક્રિપ્ટોસાયઝોન્ટે બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કર્યું શું બનાવ્યું સાયઝોગોને. એ જ રીતે મેટા ક્રિપ્ટોસાયઝોન્ટ પણ એ બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કરશે. એ પણ શું કરશે બહુભાજન પ્રકારનું પોતે શું કરશે અલિંગી પ્રજનન કરશે. અને આમાં શું થતું હતું અનેક કોષ કેન્દ્રોનું વિભાજન થતું કોષ કેન્દ્ર વિભાજન થતું. અનેક કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવતા અને કોષ કેન્દ્રની ફરતે શરૂઆતથી જ કોષનું વિભાજન થતું હતું નહીં. બહુભાજન તમે સારી રીતે જાણો છો કે પહેલાં બધા કોષ કેન્દ્રો જે છે વિભાજન પામીને અસંખ્ય કોષ કેન્દ્રો બનાવી દે
ત્યારબાદ કોષનું વિભાજન થાય. સેમ પ્રોસેસ અહીંયા થઈ. શું થયું? તો ભાઈ બધા જ કોષ કેન્દ્ર જતું એ કોષ કેન્દ્રો એ પહેલાં અનેકો કોષ કેન્દ્રો બનાવી દીધા. એમાં બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન થયું અને બહુભાજન પ્રકારના અલિંગી પ્રજનન દ્વારા બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ અસ્તિત્વમાં આવી. ત્યારબાદ કોષ સ્વિંટ્રાવની શરૂઆત થઈ અને આવી અનેક કોષ કેન્દ્રો ધરાવતી રચના જ અસ્તિત્વમાં આવી, જેનું નામ આપણે આપીશું અહીંયા સાયઝોગોની નામ આપ્યું હતું. આ મધ્યસ્થી અવસ્થા છે, મારે આપણે કહીશું મેટાસાયઝોગોની. શું કહીશું એને? મેટાસાયઝોગોની. આનું નામ સાયઝોગોની હતો, મધ્યસ્થી છે. શું કહીશું? મેટાસાયઝોગોની. એટલે મેટાક્રિપ્ટોસાયઝોન્ટ નામક અવસ્થા એ કે જેને પોષણ મેળવીને ગોળાકાર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આના આકારમાં પણ ફેરફાર થઈ ગયો, કદમાં પણ ફેરફાર થઈ ગયો. હવે પોતાની સંખ્યા વધારવા માટે તો અહીંયા 1000 કોષ કેન્દ્રો હતા. આવા 1000 ક્રિપ્ટોમેરોઝોઇટ એ અંદર પ્રવેશે. એ પણ દરેક એક ક્રિપ્ટોમેરોઝોઇટ 1000 જેટલા કોષ કેન્દ્રો બનાવે. 1000 ગુણ્યા 1000 તમે વિચાર કરો કેટલી બધી સંખ્યા વધશે. પોતાની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરી રહી છે. તો અહીંયા મેટાક્રિપ્ટોસાયઝોન્ટ એ બહુભાજન પ્રકારે અલિંગી પ્રજનન કરશે અને જે રચના બનાવશે જેને આપણે શું કહીશું? મેટાસાયઝોગોની. તો મેટાક્રિપ્ટોસાયઝોન્ટ તે એટલે કોણ? મેટાક્રિપ્ટોસાયઝોન્ટ તે બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કરે અને જે અવસ્થા ધારણ કરે તેને મેટાસાયઝોગોની. શું કહીશું? મેટાસાયઝોગોની. કહે છે તે બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કરે ને જે અવસ્થા ધારણ કરે જેને આપણે શું કહીશું? મેટાસાયઝોગોની તરીકે આપણે એને ઓળખીશું. હવે આ મેટાસાયઝોગોની જે છે એ મેટાસાયઝોગોની જેમ અહીંયા સાયઝોગોનીના દરેક કોષ છૂટો પડ્યો તૂટી એટલે બહારનું કોષ સ્તર તૂટશે અને દરેક કોષ શું થશે? સ્વતંત્ર અસ્તિત્વમાં આવશે. એ રીતે અહીંયા પણ મેટાસાયઝોગોની જે છે મેટાસાયઝોગોની એ અવસ્થા જે છે અવસ્થા શું થશે? તો કોષનું સ્તર તૂટે અથવા તો દરેક કોષ સ્વતંત્ર બને. સ્વતંત્ર બને એટલે કે છૂટો પડે અને જે અવસ્થા ધારણ કરશે તો અહીંયા આપણે શું નામ આપ્યું હતું? ક્રિપ્ટોમેરોઝોઇટ. તો અહીંયા શું થશે? અહીંયા પણ આવી જે સ્વતંત્ર અવસ્થા જે બની જેને આપણે એના જેવી જ અવસ્થા છે પણ બીજા નવા યકૃત કોષમાં બની એટલે આને આપણે કહીશું આવી જે રચનાઓ બની છે તે એના જેવી સેમ આના જેવી જ આ અવસ્થા જે છે એ અવસ્થાને આપણે ક્રિપ્ટોમેરોઝોઇટ હતો. અહીંયા શું નામ આપશું? મેટાક્રિપ્ટોમેરોઝોઇટ. મેટાક્રિપ્ટોમેરોઝોઇટ ધ્યાનમાં રાખજો. શું કહીશું આપણે એને? મેટાક્રિપ્ટોમેરોઝોઇટ. આ ક્રિપ્ટોમેરોઝોઇટ જે હતા ક્રિપ્ટોમેરોઝોઇટ નવા યકૃત કોષમાં પ્રવેશ્યા. પોષણ મેળવી ગોળાકાર સ્વરૂપ ધારણ કર્યું. બહુભાજન પ્રકારનું અલિંગી પ્રજનન કર્યું. ગોળાકાર સ્વરૂપ ધારણ કર્યું તો આમાં ક્રિપ્ટોસાયઝોન્ટ, આમાં મેટાક્રિપ્ટોસાયઝોન્ટ. અહીંયા અલિંગી પ્રજનન આપણે સાયઝોગોની, આ મધ્યસ્થી અવસ્થા છે મેટાસાયઝોગોની. અહીંયા સ્વતંત્ર છૂટા પડીને ક્રિપ્ટોમેરોઝોઇટ તો અહીંયા નામ આપ્યું મેટાક્રિપ્ટોમેરોઝોઇટ. એટલે એક્ઝો ઇરિથ્રોસાયટિક ચક્રની અંદર ક્રિપ્ટોમેરોઝોઇટનું સમારૂપાંતર થયું, મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતર થયું. તો દરેક કોષ સ્વતંત્ર બને, છૂટો પડે. દરેક કોષ સ્વતંત્ર બને, છૂટો પડે. આવી સ્વતંત્ર એક કોષીય અવસ્થાને શું કહીશું આપણે? મેટાક્રિપ્ટોમેરોઝોઇટ.
ક્રિપ્ટોમેરોઝોઇટ કહે છે. હવે આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ જે છે શું કરશે પાછું? તો આની જેમ જ યકૃત કોષને તોડીને એ બહાર નીકળશે અને રુધિર વાહિનીમાં દાખલ થાય. આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ તે યકૃત કોષને તોડીને રુધિર વાહિનીમાં દાખલ થાય અને મેટાક્રિપ્ટોમેરોઝોઇટ નામક જે આ અવસ્થા છે મિત્રો એ રક્તકણમાં પ્રવેશશે. જ્યારે રક્તકણમાં પ્રવેશશે, જેવી રક્તકણમાં પ્રવેશશે મિત્રો એટલે ત્રીજો તબક્કો ચાલુ થશે રક્તકણમાં. કયો? એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર. એટલે આ બીજો તબક્કો એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર ક્યાં પૂરો થાય? તો એ અહીંયા પૂરો થશે. ક્યાંથી? ક્રિપ્ટોમેરોઝોઇટમાંથી મેટાક્રિપ્ટોમેરોઝોઇટનું નિર્માણ થાય એટલે એ બીજો તબક્કો પૂર્ણ થશે. હવે એ યકૃત કોષને તોડીને આ જે અવસ્થા જે છે અવસ્થા યકૃત કોષને તોડીને બહાર નીકળશે. અને યકૃત કોષને તોડીને બહાર નીકળી અને એ શામાં પ્રવેશશે? રુધિર વાહિનીમાં. બીજા નવા યકૃત કોષમાં નહીં જાય. હવે શામાં પ્રવેશશે? રુધિર વાહિનીમાં. રુધિર વાહિનીમાંથી હવે એને પોષણ મેળવવું છે પાછું રુધિર વાહિનીમાં. તો રુધિર વાહિનીમાં પોષણ મેળવવા માટે એને પાછું પ્રોટીન મેળવવું છે. તો સૌથી વધુ પ્રોટીન આપણા શરીરમાં રુધિર વાહિનીમાં કયા કોષમાં હોય? તમે બધા જાણો છો રક્તકણમાં હિમોગ્લોબિન. તો આ હિમોગ્લોબિનને મેળવવા માટે હિમોગ્લોબિનનો ખોરાક તરીકે ગ્રહણ કરવા માટે એ રક્તકણમાં પ્રવેશે છે. રક્તકણમાં પ્રવેશે એટલે રક્તકણની અંદર હવે જે અવસ્થા ચાલુ થઈ રક્તકણમાં જેને આપણે કહીશું એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર. ક્લિયર? એકદમ સરળ છે. આ બે આકૃતિ પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર એનું લખાણ, એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર એનું લખાણ. આ બંને બાબતો બરાબર આજે ને આજે તૈયાર કરી દેજો. જેવું લેક્ચર તમે જુઓ અડધો કલાકમાં તૈયાર. આ તૈયાર કરશો તો હવે પછીનું આપણે જે લેક્ચરમાં જોઈશું એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર એકદમ પરફેક્ટ તમારા મગજમાં ક્લિયર થઈ જશે. પણ આ બે આપણને ખ્યાલ હોવા જોઈએ. એટલે એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર પૂરું થાય એટલે એ પ્લાઝોડિયમનું માનવમાં જીવન ચક્ર પૂર્ણ થશે. એન્ડોમાં શું થશે મિત્રો? એન્ડોમાં એ આખી અવસ્થા પૂર્ણ કરીને એ પોતે જન્યુજનક અવસ્થામાં પ્રવેશે છે. જન્યુ બનાવે છે, નરજન્યુ અને માદાજન્યુ. પણ આપણે જોઈએ છીએ પણ એ જન્યુ બનશે પછી એ પાછું મચ્છરમાં પ્રવેશશે. મચ્છરમાં પ્રવેશી ફરીથી પાછી સ્પોરોઝોઇટ અવસ્થા ધારણ કરશે. હવે ચક્ર ચાલતું હોય છે. આપણે આકૃતિ સર જોઈશું તમને વધારે મજા આવશે, સરળતાથી ખ્યાલ પણ આવશે. એ અપેક્ષા રાખું કે આટલા સુધી તમને ખ્યાલ આવ્યો હશે. આટલા સુધી બધી બાબતો જે છે એ બધી જ બાબતોને તમે વ્યવસ્થિત મેં અહીંયા રંગીન ચોકનો ઉપયોગ કરીને જે રીતે આકૃતિ દોરી છે તો તમે પણ ઘરે રંગીન પેન્સિલો લાવી દેશો. 12 કલરની નાની પેન્સિલો જે મળતી હોય છે એ પેન્સિલનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રંગીન આકૃતિ દોરશો અને બાજુમાં લખાણ અને આખું મેલેરિયાનું જીવનચક્ર હું તમને અહીંયા જે સમજાવી રહ્યો છું એ તમે આખું જીવનચક્ર સમજશો. પછી બુકમાં તમે વાંચશો. મિત્રો હું જે જીવનચક્ર સમજાવીશ અને બહારનો કદાચ એક પણ એમસીક્યુ નહીં હોય કે જે તમને ના આવડતો હોય. આટલી થિયરીમાંથી બધા જ એમસીક્યુ અંદર આવી જશે. કઈ અવસ્થા શું કહેવાય, કયા પ્રકારનું હોય, એનું નામ શું, બધી જ બાબતો ઝીણવટપૂર્વક હું તમને આખું ખૂબ ઊંડાણપૂર્વક સમજાવવાનો છું. એટલે બરાબર ધ્યાનપૂર્વક તમે લેક્ચર નિહાળશો. અહીંયા આપણું લેક્ચર જે છે એ પૂરું કરીએ છીએ અને તમે આ બાબતને નોટબુકમાં નોંધી લેશો. આ સાથે લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ.